નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. થરાદમાં સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવતા યુવકોને અકસ્માત નડ્યો. રિક્ષા પલટી મારી. થરાદ શહેર ખાતે જૂના આરટીઓ ઓફિસ નજીક સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવી રહેલા યુવકોને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રિક્ષા ચાલકની બાજુમાં બેઠેલા યુવકે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાના આશયથી સ્ટન્ટ જેવી જોખમી હરકત કરી હતી, જેના કારણે રિક્ષા ચાલકનું સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું અને રિક્ષા અચાનક બેકાબુ બની પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રિક્ષામાં બેઠેલા યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આજકાલ સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને ફોલોવર્સ મેળવવા યુવાઓ જોખમી વિડીયો અને સ્ટન્ટ કરતા હોય છે, જેના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આવી બેદરકારી ભરી હરકતો માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય લોકોની જિંદગી માટે પણ જોખમરૂપ બની શકે છે. પોલીસ દ્વારા પણ યુવાઓને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવા, વાહન ચલાવતી વખતે સ્ટન્ટ ન કરવા અને જાહેર માર્ગો પર જોખમી વિડીયો ન બનાવવા અપીલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા માટે જીવ જોખમમાં મૂકતી હરકતો ટાળવી જરૂરી છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. તાજા, નિષ્પક્ષ અને વિશ્વસનીય સમાચાર માટે 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ કરો.